નમસ્તે, મારું નામ છે હર્ષરા ધાની અને મારું નામ છે લિંગરિયા અલજીના. અમે ધોરણ 6 માં અભ્યાસ કરીએ છીએ. તેમને નેત્રહીન કેમ કહેવાય? આજે 75 વર્ષના એ મહાન ગુરુદેવ જન્મથી નેત્રહીન છે. શાળામાં પ્રત્યેક કક્ષામાં તેમને 99 થી ઓછા માર્ક્સ મળ્યા નથી. તેમણે 230 પુસ્તકો લખ્યા છે. સૌથી મોટી વાત કે શ્રી રામ જન્મભૂમિના કેસમાં તેમણે 441 પુરાવા આપ્યા. એ વાત સાબિત કરવા માટે કે ભગવાન શ્રી રામનો જન્મ અહીં જ થયો છે. તેમને આપેલા એ 441 પુરાવામાં 437 પુરાવા કોર્ટે સ્વીકાર્યા. એ દિવ્ય પુરુષનું નામ છે જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી. 300 વકીલોની હાજરીમાં ભરાયેલી કોર્ટમાં એ ગુરુદેવને ચૂપ કરવા અને અસંતુલિત કરવા વિરોધી વકીલે કોઈ કસર બાકી રાખી ન હતી. તેમને પૂછવામાં આવ્યું કે રામચરિતમાનસમાં રામ જન્મભૂમિ વિશે કોઈ ઉલ્લેખ છે? ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું કે સંત તુલસીદાસની એ ચોપાઈ સંભળાવી જેમાં રામ જન્મભૂમિનો ઉલ્લેખ છે. ત્યારબાદ વકીલે પૂછ્યું, વેદમાં શું પ્રમાણ છે કે શ્રી રામનો જન્મ અહીં જ થયો હતો? તેના જવાબમાં શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું કે અથર્વવેદના દશમ કાંડ 31ના અનુવાદમાં અને દ્વિતીય મંત્રમાં આ વાતનું પ્રમાણ છે. તે સાંભળી ઝંઝની પર જે મુસ્લિમ જજ હતા તેમણે કહ્યું, સર, તમે દિવ્ય આત્મા છો. સોનિયા ગાંધી જ્યારે ન્યાયાલયમાં શપથપત્ર દાખલ કર્યું કે રામ પેદા જ થયા નથી, ત્યારે શ્રી રામભદ્રાચાર્યજીએ કહ્યું કે તત્કાલીન સ્વ પ્રધાનમંત્રી મનમોહનને સિંહને પત્ર લખીને કહ્યું કે આપણા ગુરુ ગ્રંથ સાહેબમાં 56 સવાર રામ નામનો ઉલ્લેખ છે. આટલી માહિતી આ નેત્રહીન સંત મહાત્મા કેવી રીતે જાણ્યા હશે? તે કોઈ સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. ખરેખર તે કોઈ દિવ્ય શક્તિધારી અવતાર છે. તેમને નેત્રહીન કહેવું પણ યોગ્ય નથી. કારણ કે એક વખત સ્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે તમારી દ્રષ્ટિની વ્યવસ્થા હું કરાવી શકું છું. ત્યારે આ સંત મહાત્માએ જવાબ આપ્યો કે સંસાર જોવાની મને ઈચ્છા નથી. આવા પુણ્યશાળી, અદ્ભુત, પ્રતિભાવાન શ્રી રામ ભક્તને કોટી કોટી વંદન. જય